બાયોલોજી વિથ શક્તિ ક્લાસીસમાં હું પાર્થ સોદાગર આપ સૌ વિદ્યાર્થીનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ગયા લેક્ચરમાં આપણે અલિંગી અને લિંગી પ્રજનન એના વિશે ઓવરવ્યૂ થોડો ઘણો જોઈ ગયેલા. આજે જે આપણે ઊંડાણમાં ભણવાનું છે તે છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે શું? ગઈ વખતે આપણે વાત કરેલી કે જે પ્રજનનમાં એક જ પિતૃ પોતે જ પ્રજનન કરીને પોતાના જેવી જ કોપી ટુ કોપી એટલે કે એવી સંતતિ ઉત્પન્ન કરે કે જે પિતૃઓને આબેહૂબ મળતી આવે, તો તેવા પ્રજનનને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. તો ફરીથી એકવાર, અલિંગી પ્રજનન એટલે શું? દરેક જણ સ્ક્રીન ઉપર ધ્યાન કરશે. સ્ક્રીન ઉપર મેં વ્યાખ્યા આપેલી છે, નોટ કરી લો. એક જ સજીવ પ્રજનનમાં ભાગ લે અને પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે તેને આપણે શેના તરીકે ઓળખીશું? અલિંગી પ્રજનન. ઓકે, અહીંયા ધ્યાન આપજો. આજે આપણે અલિંગી પ્રજનનની અંદર 4 પ્રકાર ભણવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલિંગી પ્રજનનમાં જોવાના છે તેની પદ્ધતિઓ. અલિંગી પ્રજનનની અંદર આપણે 4 પદ્ધતિઓને જોવાની છે, જેમાંની પહેલી પદ્ધતિ છે ભાજન, બીજી પદ્ધતિ છે કલિકા સર્જન, ત્રીજી પદ્ધતિ છે અવખંડન અને ચોથી પદ્ધતિ છે બીજાણુ સર્જન, જે મેં તમને તમારી સ્ક્રીન ઉપર દર્શાવેલું છે. એકવાર ચેક કરી લો. ઓકે, અહીંયા ધ્યાન આપજો. પહેલી પદ્ધતિ છે ભાજન. ભાજનનો મતલબ શું? ભાગ પાડવા. મતલબ કે તેની અંદર આપણે શું કરીશું કે જે પણ તમારો પિતૃ સજીવ હશે તેના કોષ કેન્દ્રના ભાગ પાડીશું અને ત્યારબાદ તેના કોષરસના ભાગ પાડીશું. આ રીતે આપણે ભાજન કરવાના છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે કલિકા સર્જન. કલિકા સર્જનમાં શું થશે? જે સજીવ છે કાં તો પોતાના શરીરની અંદર કાં તો પોતાના શરીરની બહાર એક કલિકા ઉત્પન્ન કરશે, જે આગળ જઈને નવો પિતૃ બની જશે. એને આપણે નામ આપીશું કલિકા સર્જન. ત્રીજી જે પદ્ધતિ છે એને આપણે નામ આપેલું છે અવખંડન. અવખંડનનો મતલબ શું થાય? અવખંડન એટલે કે તૂટવું. તમે સજીવના શરીરનો કોઈ પણ ભાગ જો તોડી નાખશો તો એ તૂટેલા ભાગમાંથી પણ આખો નવો સજીવ બની જશે, જેને આપણે કહીશું અવખંડન. અને ચોથી જે પદ્ધતિ છે તે છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન એવી પરિસ્થિતિમાં જોવા મળે છે કે જે અનુકૂળ ન હોય, અને આવી પરિસ્થિતિમાં આપણા જે સજીવો છે તે પોતાના જે શરીર છે તેનું સંકોચન કરીને એક વિશિષ્ટ પ્રકારનું કોષ્ઠાવરણ બનાવે છે અને અનુકૂળ સંજોગ પ્રાપ્ત થતા પોતાનામાંથી ઘણા બધા સજીવોને એટલે કે ઘણી બધી સંતતિઓને મુક્ત કરે છે. તો ચાલો હવે આપણે દરેક પદ્ધતિને એક એક કરીને જોઈએ. તો દરેક જણ સ્ક્રીન ઉપર ધ્યાન કરો. પહેલી પદ્ધતિ ભાજન. ભાજનની અંદર યાદ રાખજો, ભાજનમાં આપણે બીજું કશું જ કરવાનું નથી, કોષ વિભાજન કરવાનું છે. અને કોષ વિભાજનની અંદર 2 વિભાજન સમાયેલા છે. એમાંનું પહેલું વિભાજન કોષ કેન્દ્ર અને બીજું વિભાજન કોષરસ. તો અહીંયા ધ્યાન આપો. જ્યારે પણ ભાજનની વાત કરો તો તેની અંદર તમારે શું કરવાનું? 2 પ્રકારે વિભાજન કરવાનું. પહેલું કયું વિભાજન? કોષ કેન્દ્રનું. અને બીજું કયું વિભાજન? કોષરસનું. જો સ્ક્રીન પર આગળ ભાજન એના મેં 2 પ્રકાર તમને બતાવેલા છે. પહેલું જે છે તે દ્વિભાજન અને બીજું છે તે બહુભાજન. પહેલી જે રીત છે તેને આપણે કહીશું દ્વિભાજન અને બીજી જે રીત છે તેને આપણે શું કીધી છે? બહુભાજન. ચાલો સૌથી પહેલા આપણે દ્વિભાજન સમજવાની કોશિશ કરીએ. દરેક જણ સ્ક્રીન ઉપર ધ્યાન કરશે. દ્વિભાજન પિતૃમાંથી 2 બાળ સંતતિનું જે નિર્માણ થાય, અને એનું એક્ઝામ્પલ આપેલું છે અમીબા. અહીંયા ધ્યાન આપો. દ્વિભાજનનો મતલબ શું? દ્વિભાજનનો મતલબ જ થાય 2. જ્યારે પિતૃ સજીવ પોતાના કોષ કેન્દ્રને 2 ટુકડામાં તોડી નાખે અને ત્યારબાદ કોષ રસને પણ 2 ટુકડામાં તોડી નાખે, તો એ બંને ટુકડા છેલ્લે છૂટા પડીને 2 સંતતિ બનશે. એક પિતૃ પોતાના કોષ કેન્દ્રને 2 ટુકડામાં તોડે, એના કોષરસને 2 ટુકડામાં તોડે અને ત્યારબાદ એ બંને ટુકડા છૂટા પડી જાય તો 2 સંતતિ પ્રાપ્ત થશે.
અને એક જ પિતૃમાંથી બે સંતતિ બનેલી છે, માટે આપણે તેને કહીશું દ્વિભાજન. તો આ હતું દ્વિભાજન, જે કોનામાં જોવા મળે છે? અમીબામાં જોવા મળે છે. બાજુમાં મેં તમને સ્ક્રીન પર બતાવેલું છે, જોઈ લેજો. એક જે ઉપર આપેલો છે તે પિતૃ છે, અને જે છેલ્લે જે બે બનેલા છે ને તે સંતતિ છે. એકમાંથી બે બનેલા છે, એને કહીશું દ્વિભાજન. આગળ વધીએ, સ્ક્રીન પર જુઓ. દ્વિભાજનની અંદર કોષ રસના વિભાજનને આધારે 3 પ્રકાર પડે છે. જે દ્વિભાજન છે ને એમાં કોષ રસના વિભાજનને આધારે એના 3 પ્રકાર પાડવામાં આવેલા છે, અને 3 પ્રકાર તમારી સ્ક્રીન ઉપર આ પ્રમાણે છે. પહેલો જે પ્રકાર છે તેને આપણે કીધું છે સરળ દ્વિભાજન, બીજો જે પ્રકાર છે તેને કીધું છે અનુપ્રસ્થ દ્વિભાજન, અને ત્રીજો જે પ્રકાર છે તેને આપણે કીધું છે આયામ દ્વિભાજન. પહેલી આકૃતિમાં ચેક કરો, સરળ દ્વિભાજનનો મતલબ શું? આજે તમને ગોળ સર્કલ દેખાય છે ને, એ તમારે માની લેવાનું છે. અહીંયા ધ્યાન આપો, અંદર આકૃતિમાં મેં તમને ગોળ સર્કલ બતાવેલું છે. એ ગોળ સર્કલ એટલે તમારે માની લેવાનું કે તમારો જે સજીવ હશે તેનો કોષ રસ છે. પહેલી આકૃતિ જોશો તો તેમાં કોષ રસનું કોઈ પણ દિશાએથી વિભાજન કરી શકાશે. જો કોષ રસ કોઈ પણ દિશાએથી વિભાજન પામતો હોય તો તેને કહીશું સરળ દ્વિભાજન. જો વચ્ચેથી, મતલબ કે આ રીતે, જો તમારો કોષ રસ વચ્ચેથી કટ થઈને ઉપરનો ભાગ અલગ અને નીચેનો ભાગ અલગ પડતો હોય તો તેને આપણે કહીશું અનુપ્રસ્થ. અને જો ઊભી લીટી વડે વિભાજન થતું હશે તો તેને આપણે કહીશું આયામ. તો દરેક જણ ચેક કરો આકૃતિમાં. પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ રેખાએથી, મેં ઘણી બધી દિશાઓ બતાવેલી છે, કોઈ પણ દિશાએથી, કોઈ પણ અક્ષેથી તમે વિભાજન કરી શકો, એને કહેવાય સરળ વિભાજન, જે આપણા અમીબામાં જોવા મળે છે. બીજી આકૃતિમાં અનુપ્રસ્થ, મતલબ કે જે આડી રેખા છે ત્યાંથી જ એ જ રીતે જે સજીવ છે તેના ટુકડા થશે, ઉપરનો ભાગ અલગ પડી જશે, નીચેનો ભાગ અલગ પડી જશે, અને આવું અનુપ્રસ્થ વિભાજન પ્લેનેરિયા અને પ્લાસ્મોડિયમમાં જોવા મળે છે. અને ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો આયામ વિભાજન, જેમાં ઊભી લંબ રેખા આપેલી છે, એના વડે સજીવના બે ટુકડા થયેલા છે, એક ડાબી બાજુનો ટુકડો અને એક જમણી બાજુનો ટુકડો. અને આ પ્રકારનું જે વિભાજન છે તે યુગ્લિના અને વોર્ટિસેલામાં જોવા મળે છે. તો અહીંયા ધ્યાન આપો દરેક જણ. તો આપણે જોયું ભાજન. જ્યાં જ્યાં તમને એવું લાગતું હોય કે કંઈક નોટ કરવા જેવું છે તો વિડીયોને પોઝ કરજો અને તેને નોટ કરવાનું ભૂલતા નહીં. તો ભાજનની અંદર પહેલો મુદ્દો કયો યાદ રાખવાનો છે? પહેલું તો કોષ કેન્દ્રનું વિભાજન, અને બીજું કયું વિભાજન? કોષ રસનું વિભાજન. ત્યારબાદ મેં તમને લોકોને શું બતાવ્યું તો કે ભાજનની અંદર 2 પ્રકાર આવે છે. કયા કયા પ્રકાર? એક તો આવે છે દ્વિભાજન અને બીજું કયું આવે છે? બહુભાજન. પછી આપણે દ્વિભાજનને જોતા હતા. દ્વિભાજનનો મતલબ શું? 2 ટુકડા થવો, બરાબર. એક સજીવમાંથી 2 સંતતિ ઉત્પન્ન થવી, તેને આપણે કહીશું દ્વિભાજન. ત્યારબાદ દ્વિભાજનના કોષ રસના વિભાજનને આધારે 3 પ્રકાર જોયા. પહેલો પ્રકાર સરળ, બીજો પ્રકાર અનુપ્રસ્થ અને ત્રીજો પ્રકાર કયો? આયામ. તો ચાલો હવે આપણે જોઈએ છે ભાજનનો બીજો પ્રકાર, જેને આપણે કહીશું બહુભાજન. તો દરેક જણ સ્ક્રીન ઉપર જુએ. બહુભાજનમાં શું થાય તો કે પિતૃમાંથી અનેક બાળ સંતતિનું નિર્માણ થાય. દ્વિભાજનમાં 2 સંતતિ બનતી હતી, અહીં અનેક બનશે, અનેક બાળ સંતતિ બનશે. અને એનું કારણ જુઓ, બહુભાજન ત્યારે થશે જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થાય પરંતુ કોષ રસનું વિભાજન ન થાય. નોટ કરી લેજો, કોષ કેન્દ્રનું વિભાજન થાય પરંતુ કોષ રસનું વિભાજન ન થાય. અહીંયા ધ્યાન આપો. જ્યારે પિતૃકોષમાં, જ્યારે પિતૃ સજીવોમાં કોષ કેન્દ્રનું તો વિભાજન થયા કરશે પણ કોષ રસનું જો વિભાજન નહીં થાય તો તેવા સંજોગોમાં બહુભાજન થશે. કોષ કેન્દ્ર વિભાજન પામીને 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 ઘણા બધા બન્યા કરે છે, પણ જે કોષ રસ છે તે વિભાજન પામવાનું નામ લેતો નથી. તો આવા સંજોગોમાં શું થશે? એ જે કોષ કેન્દ્રનું વિભાજન થઈને ઘણા બધા કોષ કેન્દ્ર બનેલા છે, એ દરેક કોષ કેન્દ્ર પોતપોતાની આસપાસ થોડો થોડો કોષ રસ લઈ લેશે.
કોષરસ પોતે તો વિભાજન પામવા તૈયાર છે નહીં. આથી જે કોષ કેન્દ્ર અંદર બનેલા છે એ કોષ કેન્દ્ર કોષરસને પોતાની આજુબાજુ લઈ લેશે અને જ્યારે ચોક્કસ અનુકૂળ સંજોગ પ્રાપ્ત થશે, પર્યાવરણીય પરિસ્થિતિ પ્રાપ્ત થશે, એટલે એ બધા જ કોષ કેન્દ્ર મુક્ત થઈને સંતતિ તરીકે વર્તશે. આને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો અલિંગી પ્રજનનનો જે બીજો પ્રકાર છે એને આપણે કહીએ છીએ કલિકા સર્જન. કલિકા સર્જનનો મતલબ શું? કલિકા સર્જનની અંદર તમારા જે સજીવ છે, પિતૃ સજીવ, એ કાં તો પોતાના શરીરની અંદર કાં તો પોતાના શરીરની બહાર કોષોનું સમવિભાજન કરાવીને એક કોષનો મોટો જથ્થો બનાવે છે જે કલિકા જેવું લાગે છે અને આગળ જઈને એ જે કલિકા છે તેમાંથી નવો સજીવ એટલે કે સંતતિ ઉત્પન્ન થાય છે, જેને આપણે કલિકા સર્જન કહીશું. કલિકા સર્જનની અંદર આપણે બે પ્રકારનો ઉલ્લેખ કરેલો છે. કલિકા સર્જનની અંદર જે પહેલો પ્રકાર છે તે છે બાહ્ય કલિકા સર્જન અને જે બીજો પ્રકાર છે તે છે અંતઃકલિકા સર્જન. દરેક જણ સ્ક્રીન ઉપર નોંધી લે. અહીંયા ધ્યાન આપો. એમાંથી જે આપણે પહેલા જોવાનું છે તે છે બાહ્ય કલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જનનો મતલબ શું થાય? દરેક જણ પોતાની સ્ક્રીન જુએ. અહીં મેં તમને લોકોને એક હાઇડ્રા બતાવેલું છે. હાઇડ્રાની જે બાહ્ય સપાટીમાં મેં તમને એક એરો મારેલો છે અને ત્યાં લખેલું છે બાહ્ય સપાટી પરના કોષોમાં સમવિભાજન થતા કલિકા ઉત્પન્ન થાય. અહીં જે તમને એરો મારેલો છે હાઇડ્રાની સપાટી પર મેં તમને ડાર્ક કરેલું છે. એ જે ડાર્ક એરિયા છે ને ત્યાં કોષોનું સમવિભાજન થઈ રહ્યું છે અને સમવિભાજનના પરિણામે હાઇડ્રાની સપાટી પર નીચેથી એક કલિકા જેવી રચના તમે જોઈ રહ્યા છો અને એ જે કલિકા જેવી રચના છે તે આગળ જઈને વિકાસ પામશે અને સંતતિ તરીકે વર્તશે. તો અહીં ધ્યાન આપો. હાઇડ્રા જેવા સજીવમાં એની જે શરીરની જે સપાટી છે, માની લો કે આ સપાટી છે, આ સપાટી પરના કેટલાક કોષો સમવિભાજન શરૂ કરશે અને જો એ કોષો સમવિભાજન શરૂ કરશે તો ઘણા બધા કોષોનું સમવિભાજન થઈને કોષોનો સમૂહ બને કે ના બને? અને એ જે કોષોનો સમૂહ છે એ કોષોનો સમૂહ લાંબો થઈને ફેલાય કે ના ફેલાય, બહાર નીકળે કે ના નીકળે? અને એ જે કોષોનો સમૂહ અહીંયાથી બહાર નીકળશે તે કલિકા બનશે. હાઇડ્રામાં સેમ આવું જ થાય છે. એની જે સપાટી પરના કોષો સમવિભાજન પામે છે, ઘણા બધા કોષો ઉત્પન્ન કરે છે જે આગળ જઈને કલિકા જેવું લાગે છે અને એ કલિકા હજુ વિકાસ પામશે, વૃદ્ધિ પામશે અને સ્વતંત્ર હાઇડ્રા જેવું બની જશે અને પિતૃથી છૂટું પડી જશે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે વર્તશે, જેને સંતતિ કહીશું આપણે હાઇડ્રાની. તો જ્યારે આ પ્રકારની કલિકા સપાટીની બહાર વિકાસ પામે તો તેને બાહ્ય કલિકા સર્જન કહીશું. અને આપણે જાણીએ છીએ વાદળી. વાદળીની અંદર સેમ પ્રક્રિયા થાય છે પણ શરીરની અંદર થાય છે, જેને આપણે કહીશું અંતઃકલિકા સર્જન. દરેક જણ સ્ક્રીન જોવે. અંતઃકલિકા સર્જનમાં મેં તમને બે એક્ઝામ્પલ આપેલા છે, સ્નાન વાદળી અને સાયકોન. એમાં નીચેની જે આકૃતિ છે એ મેં તમને બતાવેલી છે વાદળીની. એમાં તમે જોઈ રહ્યા છો નીચે એક ડાબી તરફ મેં તમને લોકોને ડાર્ક એરિયા બતાવેલો છે અને એરો મારીને સાઈડ ઉપર લખેલું છે અંદર તરફ સમવિભાજન. એનો મતલબ કે હાઇડ્રામાં, અહીંયા ધ્યાન આપો, હાઇડ્રામાં જે વિભાજન થતું હતું તે શરીરની બહાર થતું હતું. અહીંયા જે વિભાજન થશે એ શરીરની અંદર થશે. ઓકે, તો દરેક જણ અંદર જોવાની કોશિશ કરો. અહીં સમવિભાજન શરીરના અંદરના ભાગમાં જ થશે, વાદળીની અંદરના ભાગમાં જ થશે અને એના પરિણામે અંદરના વિસ્તારમાં જ ઘણા બધા કોષ કેન્દ્ર અને વિશિષ્ટ પ્રકારની રચનાનું નિર્માણ થશે, જેને જેમ્યુલસ કહીશું. અને મેં તમને એક બીજો એરો બતાવેલો છે, એ જે સમવિભાજન થઈ રહ્યું છે ત્યાં મેં તમને એક બીજો એરો બતાવેલો છે, એને ધ્યાનથી જુઓ. એ એરોમાં મેં લખેલું છે
કે જ્યારે સમવિભાજન થશે તો વચ્ચેના વિસ્તારમાં ઘણા બધા કોષ કેન્દ્ર નિર્માણ પામશે. તેની આજુબાજુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે સ્પોન્જિનના રેસાનું આવરણ ક્રિએટ થશે અને તેની આજુબાજુ ચૂનાના દ્રડાનું આવરણ ક્રિએટ થશે. અને જ્યારે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે ત્યારે આ જે રચના છે એ બહાર નીકળશે અને સ્વતંત્ર જીવ તરીકે વર્તશે. તો અહીં ધ્યાન આપો. વાદળીમાં તમે જોયું કે વાદળીની જે અંદરના વિસ્તાર છે તે વાદળીની અંદરના વિસ્તારમાં સમવિભાજન શરૂ થાય, પરિણામે એક જેમ્યુલસ કરીને રચના ઉત્પન્ન થાય છે. જેમ્યુલસ છે શું? એ જેમ્યુલસ એ કોષ કેન્દ્ર અને તેની આજુબાજુ આવેલા સ્પોન્જિનના રેસાનું આવરણ, અને એ સ્પોન્જિનના રેસાનું આવરણ એની આજુબાજુ શું છે? ચૂનાની દ્રડા આવેલી છે, એને કહીશું જેમ્યુલસ. અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા એ જે જેમ્યુલસ છે એ જેમ્યુલસ શું કરશે? બહાર નીકળશે અને ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરીને પોતે સ્વતંત્ર જીવ તરીકે વર્તશે. તો આને કહેવાય અંતઃકલિકા સર્જન, કારણ કે તે અંદર થાય છે. ઓકે, હવે આપણે આગળ વધીશું. દરેક જણ સ્ક્રીન પર જુઓ. હવે જે આપણે વાત કરવાની છે તે છે અવખંડન. અવખંડનનો મતલબ શું? દરેક જણ જોશે. પ્લેનેરિયા, હાઇડ્રા, તારા માછલી, આ દરેકની અંદર અવખંડન જોવા મળે છે. અને અહીંયા ધ્યાન આપો, આ લોકોમાં જોવા મળતા અવખંડનને પુનઃસર્જન કહીશું. કેમ? કારણ કે તે લોકોનું પુનઃસર્જન કરવાની જે તાકાત છે તે ખૂબ જ વધારે હોય છે. એ લોકોની પુનઃસર્જન કરવાની જે ક્ષમતા છે તે ખૂબ જ વધારે હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ પ્લેનેરિયાની. મેં તમને આકૃતિ આપેલી જુઓ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પહેલું જે છે, પહેલી જે આકૃતિ છે તે પ્લેનેરિયા છે. એને મેં નીચેથી કટ કરેલો છે. જો એને નીચેથી કટ કરી નાખું તો તેના બાજુમાં બે ટુકડા બને કે ના બને? એ બંને ટુકડાને મેં અલગ અલગ બતાવેલા છે. અને જે ઉપરનો ટુકડો છે એ પણ સમય જતા એક આખો લાંબો થઈ ગયો, મતલબ કે એક સ્વતંત્ર પ્લેનેરિયા બની ગયો કે ના બની ગયો. અને જે નીચેનો નાનો અમથો ટુકડો છે એ પણ આગળ જઈને વિભાજન પામીને છેલ્લે તમે જોઈ શકો છો કે ફરી પાછો આખો પ્લેનેરિયા બની ગયો. આ બધું ધ્યાન આપો. આનો મતલબ શું? કે તમારો જે પિતૃ સજીવ છે એના તમે કોઈ પણ ભાગને તોડી નાખશો તો એ જે તૂટેલો ભાગ છે તેમાંથી સ્વતંત્ર આખો નવો સજીવ બની જશે. માની લો કે મેં પ્લેનેરિયાના 3 ટુકડા કર્યા હોત તો દરેક ટુકડામાંથી એક એક પ્લેનેરિયા આખો બની જાત. આને કહેવાય અવખંડન. સિમ્પલ છે. અને એ એને જ કારણે છે કારણ કે જે સજીવ છે એની પાસે પુનઃ સર્જન કરવાની ક્ષમતા સૌથી વધારે છે. આથી આને અવખંડન અથવા તો પુનઃ સર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથો જે પ્રકાર છે અલિંગી પ્રજનનનો, તેને આપણે કહીશું બીજાણુ સર્જન. બીજાણુ સર્જન ક્યારે જોવા મળે? તો યાદ રાખજો, બીજાણુ સર્જન ત્યારે જોવા મળે જ્યારે પરિસ્થિતિ, પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ ન હોય. તમને દરેકને ખબર હશે કે અમીબા એની પાસે ખોટા પગ હોય છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ નથી ત્યારે અમીબા પોતાના બધા જ ખોટા પગોને સંકોચી લે છે અને ગોળ બની જાય છે. અને ગોળ બનીને તે શું કરશે? પોતાના એ જે ગોળાકાર શરીર છે, પોતાની જે ગોળાકાર રચના છે તેની આજુબાજુ ત્રિસ્તરીય રચના ઉત્પન્ન કરશે. અને એ જે ત્રિસ્તરીય રચના છે તેને આપણે કોષ્ઠ કહીશું, અને એ જે આવરણ છે તેને કોષ્ઠાવરણ કહીશું. ફરીથી, જ્યારે કન્ડિશન, પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય ત્યારે અમીબા શું કરશે? પોતાના ખોટા પગને સંકોચી લેશે, પોતે ગોળ બની જશે અને તેના શરીરની આસપાસ એ ત્રિસ્તરીય રચના ઉત્પન્ન કરશે, જેને કોષ્ઠ કહીશું, અને કોષ્ઠ કહીશું અથવા તો કોષ્ઠાવરણ કહીશું. અને અંદરના વિસ્તારમાં અમીબાનું જે એક કોષ કેન્દ્ર હતું એ વિભાજન પામીને અનેક કોષ કેન્દ્ર બનાવશે, અનેક કોષ કેન્દ્ર બનાવશે. અને જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે, ફરી પાછી થઈ જશે, ત્યારે એ જે કોષ્ઠ છે, કોષ્ઠાવરણ, જે ત્રિસ્તરીય આવરણ બનેલું છે તે ફાટી જશે. અને અંદરના વિસ્તારમાં જે કોષ કેન્દ્ર, અંદરના વિસ્તારમાં જે કોષ કેન્દ્ર બનેલા છે એ બધા જ કોષ કેન્દ્ર બહાર જશે અને સ્વતંત્ર અમીબા તરીકે વર્તશે. આને કહીશું આપણે બીજાણુ સર્જન. દરેક જણ સ્ક્રીન જોવે. બીજાણુ સર્જન અમીબા અને પ્લાઝ્મોડિયમ દર્શાવે છે પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે. પહેલી આકૃતિ દરેક જણ જોવે, તેમાં મેં તમને અમીબા બતાવેલો છે.
બીજી જે આકૃતિ છે એની અંદર અમીબાએ ખોટા પગ સંકોચી લીધા અને એક એવો બની ગયો, ગોળ બની ગયો અને તેની આજુબાજુ શું બની ગયું? ત્રિસ્તરીય આવરણ. ત્રીજી જે આકૃતિ છે તેની અંદર વચ્ચેના વિસ્તારમાં મેં તમને અનેક કોષ કેન્દ્ર બતાવ્યા, કારણ કે આપણે હમણાં જ ચર્ચા કરી કે એક કોષ કેન્દ્ર વિભાજન પામીને ઘણા બધા કોષ કેન્દ્ર બનાવશે. અહીંયા ધ્યાન આપો. અને એ જે તમે હમણાં ઘણા બધા કોષ કેન્દ્ર જોયા તે બધા જ કોષ કેન્દ્ર અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા કોષાવરણને તોડીને બહાર આવશે. દરેક જણ સ્ક્રીન જોવે. અને અંદરનું કોષ કેન્દ્ર વારંવાર વિભાજન થઈ અનેક કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે અને અનુકૂળ પરિસ્થિતિમાં કોષ તૂટતા બાળ અમીબા બહાર આવે છે. તો આને કહેવાય બીજાણુ નિર્માણ, બીજાણુ સર્જન. તો આ હતા અલિંગી પ્રજનન અને તેના પ્રકાર. દરેક જણ એને એકવાર કમ્પ્લીટ કરી લે. થેન્ક યુ.